પિઝા બોમ્બ, પિઝાનું હેલ્ધી વર્ઝન જે ચિંતા વગર પેટ ભરીને ખાઈ શકાય છે. તો એ બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટમાં અડધા કપ જેટલું દહીં એડ કર્યું છે, ચપટી મીઠું નાખ્યું અને ચપટી બેકિંગ પાવડર નાખ્યો છે, બેકિંગ સોડા નહીં. એટલે જો તમે ઘરેથી 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લો તો એમાં 1 વાટકો દહીં નાખી શકો છો અને એ રીતે મીઠું અને બેકિંગ પાવડર યુઝ કરી શકો છો. તો અહીંયા લોટ છે એ આપણે પરોઠાનો લોટ બાંધીએ એ રીતે બાંધવાનો છે. તો અહીંયા હું પાણીને બદલે બીટનો રસ એડ કરી રહી છું. તો બીટ હેલ્ધી પણ છે અને અહીંયા આપણા લોટને કલર પણ સરસ મજાનો આપશે. એટલે બીટનો રસ એડ કરી ધીમે ધીમે સરસથી લોટ બાંધી દેવાનો છે. તો લોટ પર હવે તેલ લગાડી લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે. અને હવે સ્ટફિંગ બનાવવાનું છે. તો સ્ટફિંગ માટે અહીંયા મેં ડુંગળી, કેપ્સિકમ અને બાફેલી મકાઈ લીધી છે. તમારે કોઈ બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. જેમ કે ગાજર છે, બ્રોકોલી છે, પછી કેપ્સિકમ પણ અલગ કલરના આવે છે, રેડ બેલ પેપર, યલો બેલ પેપર, બ્રોકોલી એડ કરી શકો છો, પનીર પણ એડ કરી શકો છો. તો અહીંયા આ વેજીટેબલ્સમાં હવે હું 2 મોટી ચમચી જેટલો પિઝા સોસ એડ કરી રહી છું. જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે આ સોસ પણ વધારે એડ કરી શકો છો અને તીખા મરચાં છે એને ઝીણા ઝીણા ચોપ કરીને પણ એડ કરી શકો છો. તો પિઝા સોસ નાખ્યા પછી મેં એમાં મરી પાવડર એડ કર્યો છે અને સરસથી આ સ્ટફિંગને મિક્સ કરી દીધું છે. સ્ટફિંગ સરસથી મિક્સ થઈ જાય એટલે હું એમાં અડધા વાટકા જેટલું ચીઝ ઉમેરી રહી છું. તો ચીઝ મેં અહીંયા રેગ્યુલર જ લીધું છે. તમે મોઝરેલા ચીઝ પણ યુઝ કરી શકો છો. હવે આપણો લોટ છે એ પણ સેટ થઈ ગયો છે અને આપણું સ્ટફિંગ પણ રેડી છે. તો હવે આપણે પિઝા બોમ્બ બનાવીશું. તો લોટ છે એનું નાનું ગોયણું લેશું પૂરી જેવું અને પછી હવે એને સરસથી વણી દઈશું. તો વણવાનું આપણે એકદમ પાતળું પણ નથી અને બહુ જાડું પણ નથી વણવાનું. પરોઠા વણીએ એ રીતની નાની પૂરી વણવાની છે. હવે પૂરીના વચ્ચેના ભાગમાં આપણે જે ફિલિંગ રેડી કર્યું છે વેજીટેબલ્સવાળું એ આપણે મૂકી દઈશું અને પૂરીની જે કોર છે, સાઇડ્સ છે બધી, ત્યાંથી આપણે આપણા બોમ્બને પેક કરવાનો છે. તો આ રીતે બધી જે કોર છે એને હાથમાં લઈ આપણે ધીમે ધીમે પેક કરી દેવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે ક્યાંયથી ફાટી જવું જોઈએ નહીં. અને ઉપર જે વધારાનો લોટ હોય એને કાઢી લેશું અને સરસથી હાથમાં ગોળ ફેરવી એને સરસ શેપ આપી દેશું. અને હવે જે આ પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે આપણને, એ આ પાછળના ભાગમાં પાણી લગાડી દેવાનું છે. પાણી લગાડશું એટલે એ લોટી પર ચોંટી જશે અને શેકવામાં સરળતા રહેશે. તો આ પાણી લગાડી આપણે લોટી પર સરસથી શેકવાના છે. તો આ જે નીચેનો ભાગ છે એ બેઝનું કામ કરશે. આપણે પિઝા ખાઈએ તો પિઝામાં નીચે બેઝ હોય છે, એમાં જે નીચે લોટવાળો ભાગ છે એ બેઝનું કામ કરશે. એટલે એને ધીમાથી મધ્યમ તાપ પર ખૂબ સરસ ક્રિસ્પી એવું શેકી લેવાનું છે. અને હવે ઉપરની જે ભાગ છે, ઉપરનો ભાગ છે એ બધી બાજુથી સરસથી શેકી લેવાનો છે. ક્યાંયથી પણ લોટ કાચો રહી જવો જોઈએ નહીં. એટલે ઉપર, નીચે, આડું, ત્રાસું, ગોળ ગોળ બધી જ બાજુ કવર થઈ જવી જોઈએ એ રીતે આપણે સરસથી એને શેકી લેવાનું છે. બોમ્બ શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં તવેથાની મદદથી કાઢી લેવાનું છે અને પછી બટર લગાડી દેવાનું છે. તો અહીંયા ઘી પણ લગાડી શકાય, પણ ઘીથી એવો સરસ સ્વાદ નથી આવતો જેવો બટરથી આવે છે. એટલે બટરથી સરસ કોટ કરી દીધું છે એટલે આપણું ફિલિંગવાળું સરસ મજાનો પિઝા બોમ્બ તૈયાર છે. તો અહીંયા તમને ચીઝ પૂલ જોઈતું હોય, પેલું ચીઝ ખેંચાય એવું, તો તમારે મોઝરેલા ચીઝ યુઝ કરવાનું. તો તૈયાર છે યમી યમી પિઝા બોમ્બ.